ગરમીમાં સાંજ માટે શાકભાજી ન હોય અને શાકભાજી વગર કંઈ બનાવવું હોય તો આ ટેસ્ટી, હેલ્ધી અને ક્રિસ્પી નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું દાળ ચોખા પલાળ્યા વગર, આથા વગર, એકદમ ઇન્સ્ટન્ટ. આ નાસ્તો બધાને ભાવશે અને બધા માગીને ખાશે. એટલો ક્રિસ્પી, ટેસ્ટી અને હેલ્ધી બને છે. તો ગરમી માટે આ સ્પેશિયલ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી મારી નવી રેસીપીઓ તમને મળતી રહે. તો ચાલો બનાવીએ એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવો નાસ્તો. એના માટે સૌથી પહેલાં મિક્સર જાર લેશું. એમાં 1 કપ સૂજી, જાડો રવો. જો તમારી પાસે ઝીણો રવો હોય તો તમારે મિક્સર જારમાં ક્રશ કરવાની જરૂર નથી. મારી પાસે સૂજી છે એટલે હું એમાં મિક્સર જારમાં ક્રશ કરવાની છું. સાથે મેં 1/4 કપ બેસન એડ કર્યો અને એકદમ ફાઇન પાવડર તૈયાર કર્યો. તો આ રીતે થોડો સૂજી છે એટલે થોડો રવા જેવો ટેક્સચર આવી જશે, એટલે એકદમ પરફેક્ટ થઈ જશે. હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું અને એકદમ સરસ એવું આપણે એનું બેટર તૈયાર કરીશું. તો બેટર બનાવવા માટે આપણે પાણી એડ કરીશું. તો અહીંયા દહીં એડ કરવાની કોઈ ઝંઝટ નથી અને જેટલું જરૂર લાગે એટલું પાણી એડ કરી અને થીક એવું બેટર તૈયાર કરીશું. તો બહુ પતલું નહીં કરી દેવાનું, થીક રાખવાનું છે. તો આ રીતે તમે જુઓ, એકદમ સરસ રીતે મિક્સ કરતા જશો એટલે કોઈ પણ ગાંઠા વગરનું બેટર સરસ એવું તૈયાર થઈ જશે. તો આ ઇન્સ્ટન્ટ નાસ્તો બની જાય છે, ખૂબ જ ક્રિસ્પી બને છે અને કલાકો દાળ પલાળવાની ઝંઝટ નથી. આથા વગર, ઈનો વગર કે સોડા વગર તૈયાર થાય છે. તો તમે આ નાસ્તો ક્યારેય ટ્રાય કર્યો છે કે નહીં કમેન્ટમાં કહેજો. અને આજની મારી આ રેસીપી કેવી લાગી એ પણ કહેજો. તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું. તો અહીંયા તમે જુઓ, બેટરમાં આ રીતે થોડું પાણી એડ કરી મેં સરસ એવું બેટર થીક તૈયાર કરી લીધું. હવે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું, જેથી એકદમ સરસ આ નાસ્તોમાં ખાવામાં મજા આવે. અને નાસ્તો જે આથા વગરનો બનાવીએ છીએ એટલે લીંબુના ટીપા તમે એડ કરશો તો એમાં એક ખટાશ આવશે, એટલે એકદમ પરફેક્ટ આ નાસ્તો ખાવામાં મસ્ત લાગશે. તો એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે આ નાસ્તાને ઇન્સ્ટન્ટ બનાવવાના છે, તો આપણે એને બસ 5 થી 10 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લઈએ. એના માટે મેં અહીંયા 100 ગ્રામ પનીર લીધું છે. પનીરને આ રીતે હાથથી આપણે ક્રશ કરી લેશું. તો તમે હોમમેડ પનીર પણ લઈ શકો છો અને બજારનું પનીર પણ લઈ શકાય છે. તો ઉનાળાની ગરમીમાં કંઈ ટેસ્ટી, હેલ્ધી ખાવાનું મન થાય અને જો ઘરમાં એક પણ શાકભાજી ન હોય તો માત્ર 10 થી 15 મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે. અને પનીરના લીધે એકદમ પ્રોટીનથી ભરપૂર છે અને બધાને પનીર તો ભાવતું જ હોય છે. તો આ રીતે મેં 100 ગ્રામ પનીર લીધું છે. તમે જેટલો નાસ્તો બનાવવાનો હોય એ પ્રમાણે તમારે સ્ટફિંગ તૈયાર કરવાનું અને આ રીતે હાથથી આપણે પનીરને ક્રમ્પ કરી લેશું. હવે આપણે એમાં થોડા શાકભાજી પણ એડ કરીશું. તો ડુંગળી અને ટમેટાં તો બધાના ઘરમાં હોય જ છે, તો એ ઝીણા કટ કરી એડ કરી દેવાના અને સાથે થોડા ફ્રેશ લીલા ધાણા પણ એડ કરીશું. અને તીખાશ માટે હું અહીંયા લાલ મરચું પાવડર વાપરું છું. તમે ચીલી ફ્લેક્સનો પણ યુઝ કરી શકો છો. અને મરી પાવડર પણ એડ કરીશું. સાથે ચાટ મસાલો એડ કરી દેવાનો અને મીઠું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણું એકદમ ઝડપથી બની જાય તેવું ઇન્સ્ટન્ટ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. અને આ સ્ટફિંગ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. તો બધાને ખૂબ પસંદ આવશે. તો સ્ટફિંગ રેડી છે ત્યાં સુધીમાં આપણો બેટર પણ હવે રેસ્ટ થઈને રેડી થઈ ગયું છે. તો આપણે ચેક કરી લઈએ. અહીંયા તમે જુઓ, આપણું બેટર સરસ એવું થીક થઈ ગયું છે. જો વધારે પડતું થીક લાગે તો એમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી મિક્સ કરી લેજો અને પછી એમાંથી તરત જ આ નાસ્તો બનાવીશું. તો હવે આપણે ઓછા તેલમાં કે તેલ વગર આ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં નોનસ્ટિક પેન લેશું. એમાં બસ 1 થી 2 ટીપા તેલના અને પાણીથી આ રીતે સરસ એવી પેનને ક્લીન કરી લેશું, એટલે આપણે આગળ તેલ એડ કરવાની જરૂર નહીં પડે. હવે અહીંયા આપણે બેટરને એડ કરીશું. બેટર જેટલું તમને જાડું કે પતલું આ નાસ્તો બનાવવો હોય એ રીતે એડ કરવાનું અને જે રીતે આપણે ઢોસાને સ્પ્રેડ કરીએ એ જ રીતે આ નાસ્તાને સ્પ્રેડ કરતું જવાનું. તો એકદમ સિમ્પલ છે, આસાન છે. આ રીતે તમે જુઓ, આસાનીથી સ્પ્રેડ થઈ જશે. તો એકદમ સરસ રીતે આ સ્પ્રેડ થઈ ગયું. જેટલું તમે પતલું કરવા માગશો એટલું પતલું થઈ જશે. તો તમે જુઓ, એકદમ સિમ્પલ છે. તમે આ રીતે ઢોસા પેપર પણ બનાવી તૈયાર કરી શકો છો. બજાર કરતાં 100% ક્રિસ્પી બનશે અને ખાવાની ખૂબ મજા આવશે.
તો આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય પછી આપણે એમાં થોડું ઘી ઓપ્શનલ છે, જો એડ કરવું હોય તો એડ કરવાનું, નહીંતર સ્કીપ પણ કરી શકાય. હવે સરસ રીતે સ્પ્રેડ કરી લેશું. ઘીથી એક સરસ એવી સ્મેલ આવશે ને પનીર અને ઘીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. તો હવે અહીંયા તમે જુઓ આસાનીથી આ રીતે ઉખડી જશે. તો અહીંયા કોઈ પણ તેલ વધારે પડતું એડ કરવાની જરૂર નથી અને આપણે બંને સાઈડથી એને સરસ એવું કૂક કરીશું, કારણ કે આપણે આ લેયર થોડું જાડું બનાવ્યું છે એટલા માટે આપણે બંને સાઈડથી ક્રિસ્પી કરી લેવાનું, એટલે ખાવામાં જરા પણ કાચું ન લાગે. તો આ રીતે ફેરવી દેશું. તમે જુઓ એકદમ સિમ્પલ અને એકદમ સરસ છે ને, જેવું ઢોસા પેપર હોય એવું જ બન્યું છે અને તમે ખાતા હશો તો તમને એવું જ લાગશે કે હું ઢોસા ખાઈ રહી છું. તો બીજી સાઈડથી પણ થોડી વાર માટે હલકી પેટર્ન આવવા દેશું અને શેકી લેશું. પછી જેટલું તમને સ્ટફિંગ પસંદ હોય એ રીતે સ્ટફિંગ એડ કરી દેવાનું. તો હું અહીંયા 3 થી 4 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરું છું. વધારે સ્ટફિંગનો ટેસ્ટ આવશે એટલે થોડું વધારે જ એડ કરજો અને આ રીતે વચ્ચેના સેન્ટરમાં આપણે સ્ટફિંગને રાખી દેવાનું. પછી આપણે આ સ્ટફિંગને વધારે કૂક કરવાની જરૂર નથી, એનો ક્રન્ચીનેસ જ ખાવામાં ખૂબ સરસ લાગશે. એટલે આ રીતે આપણે બંને સાઈડથી સરસ એવું પેક કરી દઈશું. તમે જુઓ કેટલું સરસ ક્રિસ્પી આ નાસ્તો બનીને તૈયાર થઈ ગયો ને એકદમ સિમ્પલ છે બનાવો, ખૂબ જ સરળ છે, તેલ વગર બની જાય છે અને ખાવાની ખૂબ મજા આવશે. તો નાની મોટી ભૂખ હોય કે બાળકોના લંચ બોક્સ હોય અથવા તો સાંજ માટે જો ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય તો આ રીતે હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો જરૂરથી ટ્રાય કરવા જેવો છે અને બનાવશો એકવાર તો વારંવાર બનાવશો, ઘરના બધાને ખૂબ ભાવશે. તો આ રીતે તમે જુઓ આપણે નાસ્તો બધો બનાવી તૈયાર કરી લીધો. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. તમે જુઓ આ રીતે હું કટ કરું છું તો કેટલો ક્રિસ્પી અને પરફેક્ટ આ નાસ્તો બનીને તૈયાર થયો છે ને. તો નાના બાળકોથી લઈને મોટા બધાને ખૂબ પસંદ આવે એવો પનીરનો આ નવો નાસ્તો તમે ક્યારે ટ્રાય કરો છો કમેન્ટમાં કહેજો. જો રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને એકવાર આ રીતે ટેસ્ટી હેલ્ધી ગરમીમાં ખાસ ઓછા તેલમાં આ નવો નાસ્તો ટ્રાય કરજો. ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.